હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ લારી ઉપર મળે એવું જ ટેસ્ટી અને હેલ્ધી એવા મટર કુલચેની રેસીપી। જો તમને મારી રેસીપીઓ જોવી ગમતી હોય અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને મારા નોટિફિકેશન મળતા રહે। તો ચાલો જ શરૂ કરીએ આપણે રેસીપી। તેના માટે મેં અહીંયા આગળ 1 કપ સૂકા વટાણા જે આવે છે તેને મેં 5 થી 6 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધા હતા। તો વટાણા આપણા સરસ પલળી ગયા છે। હવે આપણે તેને બરાબર વોશ કરી લઈશું અને વોશ કરી અને આપણે એક કુકરની અંદર તેને ટ્રાન્સફર કરી લઈશું। તેની અંદર આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે તેની અંદર પાણી નાખીશું અને તેની અંદર થોડું આપણે મીઠું નાખીશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને આપણે તેને ગેસ ઉપર બાફવા માટે મૂકી દઈશું। હવે કુલચા બનાવવા માટે મેં અહીંયા આગળ ઘઉંનો લોટ લીધો છે। તો 2 કપ હું અહીંયા આગળ ઘઉંનો લોટ લઉં છું। તેની અંદર આપણે થોડું મીઠું નાખીશું, 1 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ નાખીશું, 2 ટેબલસ્પૂન જેટલો હું અહીંયા આગળ મિલ્ક પાવડર નાખું છું, 1 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર લેવાનો છે, 1 ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર લઈશું અને 1/4 ટીસ્પૂન આપણે બેકિંગ સોડા નાખીશું। હવે તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલી દહીં નાખીશું અને આ 1 ટેબલસ્પૂન જેટલું આપણે તેની અંદર તેલ નાખીશું। તમે તેલ કે બટર કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને તેને આપણે હળવા હાથે બધું બરાબર મિક્સ કરી લઈશું। આપણે અહીંયા આગળ ઘઉંના લોટના કુલચા બનાવીએ છીએ જે ખાવામાં હેલ્ધી રહે છે। તમે મેંદાના લોટના બનાવવા માંગતા હોય તો તમે મેંદાનો લોટ પણ આની અંદર લઈ શકો છો, પણ મેંદો ખાવો એના કરતાં ઘઉંના લોટના કુલચા ટેસ્ટી બને છે અને ખાવામાં પણ હેલ્ધી હોય છે। તો તમે ઘઉંના લોટના કુલચા બનાવજો। આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને તેનો સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે અને એક થોડું આપણે તેલ લઈ અને તેને આપણે થોડું મસળી લઈશું। આ રીતે થોડુંક મસળી લઈશું બરાબર આપણે લોટને। લોટ આપણો થોડો મસળાઈ જાય એટલે આપણે તેની ઉપર એક ભીનું કપડું ઢાંકી અને 2 કલાક માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું। તો ત્યાં સુધીમાં આપણા વટાણા પણ બફાઈ ગયા છે। તો વટાણાને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું। હવે આપણે તેની અંદર 1 નંગ મેં ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે, એ ડુંગળી નાખીશું અને 1 નંગ આપણે ઝીણું કટ કરેલું ટામેટું લીધું છે, 2 થી 3 નંગ આપણે લીલા મરચાં નાખીશું, થોડી આપણે કોથમરી નાખીશું, થોડો આપણે તેની અંદર 1 ટીસ્પૂન જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું, થોડો ગરમ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું, અડધી પોણી ચમચી જેટલા આપણે ધાણા જીરું પાવડર, મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે કારણ કે વટાણા બાફતી વખતે પણ આપણે મીઠું નાખ્યું હતું એટલે મીઠું આપણે જોઈને નાખીશું। હવે તેની અંદર આપણે ગ્રીન ચટણી અને આંબલીનું પાણી નાખીશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તમારી પાસે ખજૂર આંબલીનું પાણી પડ્યું હોય તો તમે એ પણ લઈ શકો છો, કાં પછી તમે એકલું આંબલીને પલાળી અને એનું પાણી પણ તેની અંદર નાખી શકો છો। વટાણાનો આપણો સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે। હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું બટર નાખીશું। બટર ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખવાનું છે, થોડું તેની અંદર લાલ મરચું પાવડર નાખી અને હલાવીને મિક્સ કરી લઈશું આપણે। હવે તેની અંદર મેં 1 નંગ ડુંગળી અને થોડું ટામેટું મેં લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લીધું છે, એ આપણે તેને વઘારની અંદર એડ કરી દઈશું
અને હલાવીને મિક્સ કરી લઈશું. ડુંગળી અને ટામેટાને આપણે થોડી વાર માટે ચડવા દેવાનું છે, તો એને આપણે ઢાંકી અને 1-2 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. થોડું સોફ્ટ થઈ જાય, ડુંગળી અને ટામેટા આપણા થોડા ચડી જાય પછી આપણે તેની અંદર જે મટરવાળો મસાલો બનાવીને તૈયાર કર્યો તો સ્ટફિંગ, એ આપણે તેની અંદર એડ કરી દેવાનું છે અને બધું હલાવીને મિક્સ કરી લેવાનું છે. હવે તેની અંદર મેં આદુની લાંબી આ રીતે સ્લાઇસ કટિંગ કરી છે. એ આદુની સ્લાઇસ અને થોડો આપણે લીંબુનો રસ ઉમેરીશું અને બધું હલાવીને મિક્સ કરી લઈશું. તો આપણા વટાણાનો જે રગડો જે છે મટરનો કુલચા સાથે ખાવાનો, એ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. એકાદ મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. બધું બરાબર મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. પછી આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણો મટરનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે 2 કલાક પછી આપણે લોટને જોઈ લઈશું. તો લોટ આપણો એકદમ સેટ થઈ ગયો છે. તેને આપણે થોડોક કૂણી લેવાનો છે. 1 ચમચી જેટલું આપણે બટર નાખીશું અને લોટને આપણે બરાબર મસળી લઈશું. ઘઉંના લોટના કુલચા પણ તમે એકદમ સોફ્ટ બનશે, મેંદાના લોટ જેવા જ તમને એનો ટેસ્ટ આવશે. જે મેંદો આપણે ખાવામાં અનહેલ્ધી છે, તો તમે આ રીતે ઘઉંના લોટના કુલચા બનાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આ મેંદાના લોટમાંથી નથી બનાવ્યા. એટલા ટેસ્ટી અને એટલા જ સુપર સોફ્ટ તે બને છે. હવે લોટમાંથી આપણે નાનો એવો ગુલ્લો લઈ અને એને ગોળ ગોળ કરી ગોળ શેપમાં આપી અને નીચે એક ડીશની અંદર થોડો કોરો લોટ નાખી અને બધા ગોયણા આપણે તેની અંદર મૂકતા જઈશું. પહેલાં આપણે બધા એક સરખા ગોયણા કરી લઈશું. તો ગોયણા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને વણી લઈશું. તો થોડો આપણે કોરો લોટ છાંટી અને તેને રાઉન્ડ શેપમાં અત્યારે વણી લઈશું. થોડું વણી પછી આપણે આ રીતે આપણે જે આલુ પરોઠાનો મસાલો ભરીને સ્ટફિંગ ભરીને કરીએ છીએ એ રીતે એનો શેપ આપી અને વળી પાછું ગોળ રાઉન્ડ શેપમાં કરી અને પછી આપણે કુલચાને વણવાનું છે. આટલા માપથી તમારે 7 નંગ જેટલા તમારા કુલચા બનીને રેડી થઈ જશે. તો પછી થોડો લોટ લગાવી અને આપણે તેને વણી લઈશું. કુલચાને આપણે ઓવલ શેપ આપીશું. થોડાક લાંબી સાઈઝમાં એને આપણે વણી લેવાના છે. એને આપણે રાઉન્ડ શેપ નહીં આપીએ, પણ થોડાક લંબાઈમાં આપણે તેને લાંબો શેપ આપી અને કુલચાને વણી લઈશું. આ રીતની તેની થિકનેસ રાખવાની છે કે બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં. એ રીતે આપણે બધા કુલચાને વણી અને રેડી કરી લઈશું. હવે એક તવી ગરમ કરીશું અને તેની ઉપર આપણે કુલચાને શેકી લેવાના છે. થોડું શેકાય પછી તેને પલટી લેવાનું અને બંને સાઈડથી આપણે થોડું થોડું તેને શેકી લેવાનું છે. એકદમ પ્રોપર રીતે આપણે નથી તેને ચડવા દેવાના. અત્યારે આપણે તેને હાફ જ ચડવા દેવાના છે. હાફ અડધા જ આપણે શેકીશું. પછી જ્યારે જમવા બેસીએ ત્યારે જ વળી પાછો ફરીથી એને બટરમાં શેકી અને પાછા આપણે તેને રેડી કરી લઈશું. તો આ રીતે આપણે થોડા ઘણા શેકાય પછી તેને કાઢી લઈશું અને એ જ રીતે આપણે બધા કુલચાને આ રીતે શેકી લેવાના છે. કુલચા આપણા સરસ એકદમ ફૂલી અને સોફ્ટ બની ગયા છે. તો તમે જોઈ શકો છો કે કુલચાને આપણે આ રીતે એકથી ઉપર મૂકી અને કપડાની અંદર આ રીતે ઢાંકી અને તેને મૂકતું જવાનું અને શેકતું જવાનું. તો બધા કુલચા આપણા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ એવા કુલચા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ફાઇનલ શેકીશું. તેના ઉપર એક આપણે
1 ચમચી જેટલું બટર નાખીશું. બટર નાખી અને કુલચાને આપણે બટરમાં શેકી લઈશું. તેના ઉપર થોડી કોથમરી નાખીશું અને થોડો આપણે મસાલો ભભરાવીશું. આ મસાલો મેં ઘરે જાતે જ તૈયાર કર્યો છે. મેં લાલ મરચું, ધાણા જીરું, સેજ હળદર, મીઠું અને ચાટ મસાલો નાખી બધું મિક્સ કરી અને મેં મસાલો રેડી કર્યો છે. આ મસાલો તેના ઉપર તમે છાંટશો કુલચા ઉપર તો એકદમ ટેસ્ટી લાગે છે અને કુલચા ખાવામાં સરસ લાગે છે. તો જ્યારે પણ ગરમ ગરમ જ્યારે ખાવાના હોય ત્યારે એ રીતે આપણે આ રીતે બટર લગાવી અને તેને શેકી અને રેડી કરી લેવાના. તો એ જ રીતે આપણે બીજા કુલચાને પણ શેકી લઈશું. બટર લગાવી થોડી કોથમરી અને મસાલો ભભરાવી અને આપણે તેને બટરમાં શેકી લઈશું. જો તમને બટર ન ભાવતું હોય તો તમે બટરની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો બટર કે તેલ એ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. પણ આ રીતે તમે મસાલો ઉપરથી છાંટી અને કુલચાને શેકશો તો એકદમ ટેસ્ટી લાગશે. તો કુલચા આપણા બનીને રેડી થઈ ગયા છે. તો તમે એકવાર આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે, બહાર લારી ઉપર મળે છે એવા જ બનીને તૈયાર થયા છે આપણા મટર કુલચે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.